જી, તાપી જિલ્લાના વાલોડ પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલ તારીખ 23/2/2024ના રોજ એક સગીર વયની દીકરી સાથે જાતીય અડપલા, જાતીય સતામણી તથા જાનથી મારી નાખવાની ધમકી અને બળાત્કાર તથા પીછો કરવા સંદર્ભે એક ગુનો 0243/2026થી BNS તથા પોક્સો એક્ટની જુદી જુદી સેક્શન અનુસંધાને દાખલ કરવામાં આવેલ છે. સદર ગુનાના કામે આરોપી મોહમ્મદ અસવદ હૈદર શેખ, ઉંમર વર્ષ 35, રહેવાસી જીન ફળિયું, તાલુકો વાલોડ, જિલ્લો તાપી નાઓની ધરપકડ કરવામાં આવેલ છે. આ કામે જે આરોપી છે એ સને 2021થી ટ્યુશન ક્લાસીસ ચલાવે છે અને તેના ધોરણમાં તેના ટ્યુશન ક્લાસીસમાં ધોરણ 10થી 12ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આરોપી છેલ્લા 5 વર્ષથી ટ્યુશન ક્લાસીસ ચલાવે છે. સદર ગુનાના કામે આગળની તપાસ ચાલુ છે. આ કામે આરોપી પાસેથી તેનો મોબાઈલ ફોન કબજે કરવામાં આવેલ છે. આ મોબાઈલ ફોનમાં રહેલ ડેટા તથા જુદા જુદા ઓડિયો અંગેની તપાસ ચાલુ છે. આ કામે આરોપીને તેના ઘરે લઈ જઈ રિકન્સ્ટ્રક્શનનું પંચનામું કરવામાં આવેલ છે તથા અન્ય પંચનામા પણ કરવામાં આવેલ છે અને આ કામે અન્ય સાહેદોના નિવેદન નોંધવાની પ્રક્રિયા ચાલુમાં છે. અન્ય કોઈક ફરિયાદી સામે આવે તેવી શક્યતા ખરી? આ કામે ગુનાના સંદર્ભને જોડતી કડીઓમાં કેટલાક સાહેદોના નિવેદનો તપાસમાં ધ્યાન ઉપર આવેલ છે, જેની તપાસ ચાલુ છે. સાહેબ, આ આરોપી પર અન્ય કોઈ ગુના નોંધાયેલા છે ખરા? આ કામે હાલ સુધી આરોપી વિરુદ્ધમાં અન્ય ગુના દાખલ થયેલ હોય તેવું પોલીસના રેકોર્ડ ઉપર નથી.